જ્યારે વાતાવરણમાં ઠંડક થવા લાગે ત્યારે દરેક વ્યક્તિ એવી વસ્તુઓ ખાવાનો પ્રયાસ કરે છે જે આપણા શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરી શકે. અને આની લિસ્ટમાં લોકોના મનમાં સૌથી પહેલાં આવે છે ઈંડા ખાવા. શિયાળો શરૂ થાય કે પછી વાતાવરણ ઠંડુ થાય ત્યારે મોટા પ્રમાણમાં સેવન કરવાનું ચાલુ કરી દે છે ઈંડાનું. અને આ સ્વાસ્થ્ય માટે જો ફાયદાકારક તો છે, તે શરીરને અંદરથી ગરમ પણ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે તેની વધુ માત્રામાં સેવન કરવાથી તમને ફાયદા નહીં પરંતુ નુકસાન જ થાય છે? તો તમે પણ જો મોટી માત્રામાં ઈંડા ખાતા હોય, વધારે ઈંડા ખાતા હોય, તો તમારે થોડું સાવધાન રાખવાની જરૂરત છે. ચાલો આજે આપણે જાણીશું કયા લોકોને ઈંડાનું સેવન ટાળવું જોઈએ. ઘણા લોકોને પાચન સંબંધી સમસ્યાઓ હોય છે અને આવી સ્થિતિમાં ઈંડા ખાવાથી તેમના માટે સમસ્યા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઈંડા ભારે હોય છે અને તેને પચવામાં પણ સમય લાગે છે. અને જો તમે ઈંડા વધુ પડતા ખાઓ છો તો આમ કરવાથી ગેસ, અપચો જેવી સમસ્યા થાય છે. અને આની સાથે ઈંડામાં પ્રોટીન પણ જોવા મળે છે, જે આંતરડાના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. અને આવી સ્થિતિમાં જો તમને પાચન સંબંધી સમસ્યાઓ હોય તો તમારે એકદમ લિમિટ માત્રામાં જ ઈંડા ખાવા જોઈએ. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી પણ ઘણી બધી બીમારીઓનો ભોગ તમે બની શકો છો. કોલેસ્ટ્રોલ વધવાથી મગજનો સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. અને આવી સ્થિતિમાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. જો તમને પહેલાંથી જ હાઈ કોલેસ્ટ્રોલની દિક્કત હોય તો તમારે ઈંડા કંટ્રોલમાં ખાવા જોઈએ. જો તમે હૃદય સંબંધી રોગોથી પીડાતા હોય તો તમારે તમારા આહારમાં મર્યાદિત માત્રામાં જ ઈંડા ખાવા જોઈએ. વધુ પડતું સેવન કરવાથી તમારા હૃદય પર દબાણ આવી શકે છે, એથી કરીને તમારે મર્યાદિત માત્રામાં જ ઈંડાનું સેવન કરવું જોઈએ. જો તમને ઝાડા કે પેટ ખરાબ થવાની દિક્કત થઈ ગઈ હોય તો તમારે એકદમ સાવધાની રાખવી જોઈએ ને આવી સ્થિતિમાં ઈંડા તો ખાવા જ ના જોઈએ. ઈંડાનો પ્રભાવ ગરમ હોય છે, જેના કારણે તેનું સેવન કરવાથી ઝાડાની સમસ્યા વધી શકે છે. પ્રોટીનના વધુ પડતા સેવનથી ઘણા લોકોને એલર્જી થઈ જાય છે અને આવા લોકોએ મર્યાદિત માત્રામાં ઈંડા ખાવા જોઈએ, કારણ કે ઈંડામાં ઘણી માત્રામાં પ્રોટીન હોય છે. તેનું વધુ પડતું સેવન એલર્જીને પણ વધારી શકે છે. તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.